જાહેર થયેલા પરિણામોમાં ભુજની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ મેદાનમાં આવ્યું છે। શાળાની 3 તેજસ્વી વિદ્યાર્થીનીઓએ અક્ષા ખત્રી, ક્રિયાંશીબા જાડેજા અને જાનવીબા જાડેજાએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે। શાળાના પ્રિન્સિપાલ ભૂમિકાબેન ગઢવીએ આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોની સખત મહેનતને આપતા જણાવ્યું હતું કે આ પરિણામ વર્ષભરના આયોજનનું ફળ છે। શાળા દ્વારા નબળી વિદ્યાર્થીનીઓ માટે ખાસ વધારાના વર્ગોનું આયોજન કરવામાં આવતું હતું, જેથી તેમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે। એટલું જ નહીં, રવિવારની રજાઓના દિવસે પણ શિક્ષકો દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું। શાળા માટે આજે ગૌરવની ક્ષણ છે। અમારી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે સાચી દિશામાં કરેલી મહેનત હંમેશા સફળતા અપાવે છે। હું માતૃછાયા સ્કૂલમાંથી છું અને મને 95.33% અને 99.36 PR આવ્યા છે અને મને A1 આવ્યો એની પાછળ મારા સ્કૂલના તમામ ગુરુજનો અને તેથી વિશેષ મારા માતા પિતા એમને હું ખૂબ આભાર માનવા માંગુ છું કે હું અહીંયા આ સ્થળ સુધી પહોંચી એમાં મારી સ્કૂલ માતૃછાયા વિદ્યાલય અને મારા તમામ શિક્ષકો, મારા વાલી એમનો ખૂબ જ ફાળો છે અને હું મોટી થઈ અને ટીચર બનવા માંગુ છું। મને મારી શાળા માતૃછાયા ઉપર ગર્વ છે કે જેણે મને હંમેશા ડગલે અને પગલે માર્ગદર્શન પૂરું પાડ્યું। મારા તમામ શિક્ષકોએ મારી મહેનત પાછળ હંમેશા મારો સહારો બન્યા અને મારા તમામ શિક્ષકો, મારા પરિવારજનો, મને મારા બધા જ મિત્રોએ બધાએ મને હંમેશા સપોર્ટ કર્યો, મોટિવેશન પૂરું પાડ્યું, જેથી હું આ સ્ટેજ ઉપર પહોંચી। એટલે તમામ જેણે મારી પાછળ મહેનત કરી છે તે બધાનો ખૂબ ખૂબ આભાર। મને ધોરણ 10માં 94.16% આવ્યા છે। મને બહુ ખુશી થાય છે। આજે મને A1 ગ્રેડ આવ્યો છે તો એમાં આખો શ્રેય મારા માતા પિતા અને માતૃછાયાના સમગ્ર શિક્ષકોને જાય છે, કારણ કે એમના સપોર્ટ વગર કદાચ આ શક્ય ન બનત। મને 94.16% આવ્યા છે અને 18.72 PR આવ્યા છે। આનો શ્રેય મારા માતા પિતા અને મારી શાળાને આપું છું, એના વગર આ શક્ય જ નહોતું। ધોરણ 10 SSC બોર્ડ એક્ઝામિનેશનમાં મેં 91% પ્રાપ્ત કર્યા છે। આના પાછળનું શ્રેય મારી મહેનત, મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સને આપું છું। આજે મને કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે હું માતૃછાયાનું નામ રોશન કરી રહ્યો છું। મને 99.67 PR તથા 96.16% સાથે મેં શાળાનો રેન્ક અપાવ્યો છે। મને ખૂબ ગર્વ છે કે હું માતૃછાયા જેવી ઉચ્ચ કક્ષાની શાળામાં ભણું છું। અહીં અમને અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવામાં આવે છે। દરેક વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે શીખવાડવામાં આવે છે। અમને શિક્ષકો સાથે માતા પિતા જેવી લાગણીઓ આવે છે। અમારા શિક્ષકોએ ક્યારે અમને પરાયા જેવું ફીલ જ નથી કરાવ્યું અને હું મારા શિક્ષકોનો, મારા માતા પિતાનો તથા સમગ્ર શાળાનો ખૂબ જ આભાર માનીશ કે આજે અમે અહીં છીએ તો અમારા શાળાના કારણે જ છીએ। મને ફરી કહેતા ગર્વ થાય છે કે હું માતૃછાયામાં છું। આભાર। મને ખૂબ જ ખુશી થાય છે કે હું આ સ્કૂલમાં ભણી અને આગળ વધી છું ને મને 99.87 PR અને 97% આવ્યા છે અને મારું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 2nd રેન્ક આવ્યો છે। એના માટે હું મારા પેરેન્ટ્સ અને મારા બધા જ સ્નેહીજનોને ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે મને આવડો સપોર્ટ કર્યો અને મારા સ્કૂલના ટીચર્સને પણ હું ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને જ્યાં પણ મને પ્રોબ્લેમ હતી તે મારી પ્રોબ્લેમ સોલ્વ કરી અને મને આગળ વધાર્યું। થેન્ક યુ સો મચ। આજે અમારા SSC બોર્ડનું રિઝલ્ટ આવ્યું અને તેનામાં મેં 98.92 PR મેળવ્યા છે। તે બદલ મને પણ ખૂબ આનંદ અનુભવ થાય છે અને મારા માતા પિતા અને અમારી શાળાનું ગૌરવ અપાવ્યું છે તે બદલ પણ મને આભાર અનુભવ થાય છે। મારી શાળા અને મારા માતા પિતા મારા પ્રત્યે ગર્વ અનુભવ કરે છે, તેથી મને ખૂબ જ આનંદ થાય છે અને મેં મારા માતા પિતાનું A1 ગ્રેડ મેળવવાનું સપનું પૂરું કર્યું તે બદલ મને ખુશી છે કે હું મારા માતા પિતાની સપના પૂર્ણ કરી શકું છું અને આગળ પણ હું તેમને ગર્વ અપાવીશ। આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું છે, જેનામાં અમારી શાળામાંથી 3 વિદ્યાર્થીનીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। વિદ્યાર્થીનીની તો ખાસ મહેનત છે જ, પણ સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ એને જે રજાના દિવસોમાં એક્સ્ટ્રા વર્ગો કરાવી શિક્ષણનો માહોલ પૂરો પાડ્યો છે। જે દરેક વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન કે એક્સ્ટ્રા ક્લાસીસ નથી કરતી હોતી, પરિણામે અમે રવિવારના દિવસે પણ જે છોકરીઓ નાપાસ થાય છે એ છોકરીઓ પાસ થઈ જાય અને જે છોકરીઓ સ્કોલર છે આગળ જે એને A1 ગ્રેડ પ્રાપ્ત થાય એના માટે તે લોકોને સતત પ્રયત્ન કરાવડાવ્યા છે। હા, અમારા માટે ગર્વની વાત છે કે સરકારી શાળાની વિદ્યાર્થીની આજે A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને એની પણ આજે એ જ ઈચ્છા છે આગળ પણ ધોરણ 11-12 પણ અમારી શાળામાં એ કરવા માંગે છે। અને 2 દિવસ પહેલે જ પણ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું હતું, એનામાં પણ અમારી શાળાની 4 વિદ્યાર્થીની A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો હતો। એનામાંથી 3 વિદ્યાર્થીની એવી હતી કે જેણે કોઈ જ પ્રકારના ખાનગી ટ્યુશન વગર A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો હતો। શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ
કરું છું. મેં હાલ 10માની પરીક્ષા આપી છે, જેમાં મેં 94% પ્રાપ્ત કર્યા છે અને સમગ્ર શાળામાં પ્રથમ નંબર અંક પ્રાપ્ત કરેલો છે. જેમાં હવે મેં મહેનત કરી હતી, જેમાં મેં દરેક વિષયનો રિવિઝન દરેક દિવસે થોડું કરીને પછી રિવિઝન કરેલું હતું અને આ માટે હું મારા આચાર્યશ્રી, માતા પિતા અને દરેક શિક્ષકોને અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર પણ માનું છું. મને મદદ કરવા માટે એમનો ખૂબ ખૂબ આભાર. હવે મને આગળ જઈને ડૉક્ટર બનવું છે, જેના માટે હું ખૂબ પ્રયત્ન કરીશ અને સારું રિઝલ્ટ પણ મેળવીશ. મારી છોકરી છે ને ખત્રી અક્ષા રફીક ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલમાં A1 નંબર આવી છે. તે બદલ હું બધા શિક્ષકો, આચાર્યને બધાને અને પાછળ જે મહેનત કર્યાવાળાને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દીકરી ઉપર ધ્યાન આપવું જરૂરી છે અને દીકરીને આગળ પણ ભણાવવું જરૂરી છે. એ રીતે છોકરાઓને ભણાવે એ રીતે દીકરીને પણ ભણાવવું જરૂરી છે.